ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને ચૂડા જે વિસ્તાર છે, જે નીચાણવાળો વિસ્તાર છે, તે ભોગાવો નદીના પટની એકદમ નજીકનો વિસ્તાર છે, તેથી ત્યાંના લોકોને ખાસ નદીના પટમાં અવરજવર ન કરે દ્વારા તાકીદ કરવામાં આવી છે। બિલકુલ, ઉપરવાસમાં થયેલો વરસાદ, ભોગાવો નદીનું જળસ્તર અને સાથે આવનારા કલાકોમાં સુરેન્દ્રનગરમાં જે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં રાખીને ખેડૂતો શું કહી રહ્યા છે? જી ચોક્કસથી સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કપાસ સહિતના પાકનું આગોતરું વાવેતર કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 5 કરતા વધુ જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે, જેને લઈ અને આ વરસાદના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી છે અને પાકને જે ચોક્કસથી જીવતદાન મળ્યું છે તેવું કહી શકાય। બિલકુલ અક્ષય, જે રીતનું હાલ માહોલ જોવા મળી રહ્યું છે, વરસાદે જમાવટ કરી છે સમગ્ર રાજ્યમાં, જે રીતે માહિતી મેળવી રહ્યા છે અક્ષય, વધુ માહિતી પણ આપણી પાસેથી મેળવીશું। હાલ મામલતદાર સુરેન્દ્રનગરના વિરલ શુક્લ અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે। વિરલજી, સૌપ્રથમ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું। આભાર મેડમ। વિરલજી, જે રીતની ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, પાણીની જે આવક થઈ રહી છે, ભોગાવો નદીના જળસ્તરમાં વધારો થયો છે, જે નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, હાલ કેવી પ્રકારની તકેદારી લેવામાં આવી છે તંત્ર તરફથી? વાસણ નદીના પટની અંદર અત્યારે હાલમાં ગોખરવાળા અને ચૂડાના થોડા નીચાણવાળા વિસ્તાર આવે છે, એટલે વાસણ નદીનો જે ડેમ છે એ નાની સિંચાઈની યોજનાથી ભરવામાં આવેલો હતો અગાઉ, અને ત્યારબાદ સમયસર જે વરસાદ થયો એના કારણે વાસણ નદીના ડેમની અંદર સ્તર ઊંચું જતા એ ઓવરફ્લો થયેલો છે। હાલ એનું સ્તર એટલું બધું ઊંચું નથી કે જેના કારણે કોઈ જાનહાનિ કે મુશ્કેલી કે ઘર વખરી નુકસાન થઈ શકે, પણ કાલ રાતે જે ચૂડાની અંદર વરસાદ થયો એના કારણે થોડું જળસ્તર ઊંચું આવ્યું છે, એટલે 2 દિવસ અગાઉથી ગોખરવાળા અને ચૂડાના નીચાણવાળા વિસ્તાર જે નદીના પટના એરિયામાં આવે છે એ લોકોને એલર્ટ કરી દેવામાં આવેલા હતા, અને હાલ અત્યારે એ લોકોએ પોતાના ઘરવખરી અને માલસામાન લઈને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી સ્થાનિક તંત્ર તરફથી ચાલુ છે। બિલકુલ વિરલજી, આભાર ન્યૂઝ 18 સાથે જોડાવા બદલ। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોડી રાતથી જ આ વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જે જામ્યો છે। સુરેન્દ્રનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અંદાજે 10 દિવસ બાદ મેઘરાજાનું આગમન થયું છે। મોડી રાત્રિના ગાજવીજ અને પવન સાથે વરસાદની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની માહિતી છે। સવારના સમયે હજી પણ ઝરમર વરસાદ યથાવત હોવાનું સામે આવ્યું છે વાતાવરણમાં, જેના પગલે ઠંડક પ્રસરી ચૂકી છે। કપાસ, મગફળી આ સહિતના પાકને જીવનદાન મળ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। અમરેલી વડિયા શહેરમાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની માહિતી છે। સરકારી ચોપડે 16 મિલીમીટરનો વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી વરસાદની જે શરૂઆત થઈ છે, સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ અહીંયા વરસી ચૂક્યો છે। ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ગોંડલ શહેર અને તાલુકાના ઘણા ગામોમાં વરસાદી માહોલ વચ્ચે ઝાપટા પડ્યા। તાલુકાના દેરડી, કુંભાજી, વાસાવડ, મોટી ખિલોરી આ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। વાસાવડ સહિતના ગામોમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો। પાવાગઢના પગથિયા પરથી વરસાદી પાણી વહ્યા। પાવાગઢ ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસ્યો। યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। ડુંગર ઉપર મુશળધાર વરસાદ વરસતા પગથિયા ઉપર વરસાદી પાણી વહેતા થયા। નદીની જેમ વરસાદી પાણી વહેતા હોય તેવા આ મનમોહક દ્રશ્યો પાવાગઢથી સામે આવ્યા। તો પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ વહેલી સવારથી જ જે વરસી રહ્યો છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે। વાદળો વચ્ચે ડુંગર જાણે અદૃશ્ય થઈ ગયો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદની વચ્ચે જાણે ડુંગર અદૃશ્ય થઈ હોય તે પ્રકારનું ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। યાત્રિકો પણ આ મનમોહક નજારો જોઈને ઝૂમી ઉઠ્યા હતા। વરસાદની મજા માણતા પણ યાત્રિકો જોવા મળ્યા હતા। સમગ્ર પંચમહાલ જિલ્લામાં જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પાવાગઢથી આ તસવીરો કેટલીક સામે આવે છે। ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે। યાત્રિકોમાં પણ આ માહોલને લઈને, વરસાદી માહોલને લઈને ખુશી જોવા મળી હતી। સમગ્ર જિલ્લામાં હાલ વરસાદી માહોલ છે। ખેડૂતોમાં પણ તેના પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। યાત્રાધામ પાવાગઢથી પણ કેટલીક તસવીરો સામે આવી, જ્યાં
ડુંગરની સીડીઓ પરથી પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જિલ્લાના જાંબુઘોડા અને ઘોગંબા પંથકમાં પણ મેઘમહેર થતા ધોધ શરૂ થયો છે. ઘોગંબાના પોયલી ખાતે આવેલો હાથણી માતાનો ધોધ શરૂ થયો. કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો છે આ ધોધ. આ પ્રકારના વાતાવરણવાળો મધ્ય ગુજરાતમાં એકમાત્ર આ જ ધોધ છે. જો કે ધોધમાં પ્રથમ દિવસે હાલ ડહોળું પાણી આવી રહ્યું છે, જે સાંજ સુધી શુદ્ધ થવાની શક્યતા છે. પાવાગઢ ખાસ કરીને પંચમહાલ સમગ્ર જિલ્લામાં જે વરસાદી માહોલ જામ્યો છે તેની 3 અલગ અલગ તસવીરો આપને બતાવી. પ્રથમ તસવીર જે રીતની સામે આવી હતી, આ ધોધની જે તસવીરો સામે આવી છે, આપને જણાવી દઈએ પંચમહાલમાં માત્ર એકમાત્ર ધોધ છે કે જે ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠે છે. ચોમાસાની ઋતુમાં અહીંયા પાણીનું આગમન થાય છે અને આ ધોધ જોવા માટે યાત્રિકો સહેલાણીઓ અહીંયા આવતા હોય છે. હાલ તો આ ધોધમાં ડહોળું પાણી આવી રહ્યું છે કારણ કે હજી વરસાદનું આગમન થયું છે, પરંતુ સાંજ સુધીમાં શુદ્ધ પાણી આવે તેવી આશા બંધાઈ છે. ત્યારે સમગ્ર પંચમહાલ જિલ્લામાંથી આ 3 અલગ અલગ તસવીરો તમને બતાવી રહ્યા છે. એક બાજુ પાવાગઢ ડુંગરની આ તસવીરો કે જ્યાં વરસાદના આગમન થતાની સાથે જ નદી જાણે આ સીડીઓ પરથી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો ડુંગર પર પણ મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. વાદળછાયા વાતાવરણની વચ્ચે આ ડુંગર ક્યાંક ગાયબ થઈ ગયો હોય તે પ્રકારેથી પાવાગઢથી આ તસવીરો સામે આવી. અને બીજી તસવીર હાથણી ધોધની જાંબુઘોડાથી બતાવી રહ્યા છે કે જ્યાં ધોધ સક્રિય થયો છે. તો ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે. ધોધમાર વરસાદથી નાના ધોધ સક્રિય થયા છે. આહવા વઘઈ માર્ગ નજીકનો શિવઘાટ સક્રિય થયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. નદીઓમાં નવા નીરની આવકની સાથે નાના ધોધ સક્રિય થયા છે. આહવા વઘઈ માર્ગ ઉપર નજીક શિવઘાટ સક્રિય થયો. વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો છે. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું જંગલ પણ ફરી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. આહવાથી આ દ્રશ્યો સામે આવે. ડાંગ જિલ્લામાં હાલ જે રીતે ચોમાસું જામ્યું છે, ડાંગનો નજારો મનમોહક સામે આવ્યો છે. વરસાદી માહોલ જામતા ઘણા ધોધ પણ સક્રિય થયા છે. નાના મોટા ધોધ સક્રિય થતા સહેલાણીઓમાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આહવા વઘઈ માર્ગ નજીકનો જે શિવઘાટ છે, આ શિવઘાટ ધોધ સક્રિય બન્યો છે અને જેના પગલે ડાંગ જિલ્લામાં જે ચોમાસું જામ્યું છે તેની જે તસવીરો સામે આવી છે, મનમોહક તસવીરો છે. આ ધોધમાર વરસાદથી નાના ધોધ સક્રિય થયા હોવાની માહિતી સામે આવી રહી છે. હાલ ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યા છે. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું જંગલ પણ ફરી એકવાર હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. આણંદમાં પણ ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સોજિત્રા રોડ, કરમસદ, બળિયાદેવ મંદિર રોડની આજુબાજુની સોસાયટીમાં પાણી ભરાયા છે. મોડી રાત્રે ચોમાસા પહેલાનો જે વરસાદ છે, વરસાદના પાણી 1 ફૂટ જેટલા ભરાઈ ગયા છે. લોકોને અવરજવર કરવા માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. આ તસવીરો સામે આવી છે આણંદથી. આણંદમાં મેઘરાજા મહેરબાન થયા છે. આણંદમાં ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુજિત્રા રોડ, કરમસદ, બળિયાદેવ મંદિર રોડની આજુબાજુની સોસાયટીમાં પાણી ભરાયા છે. મોડી રાત્રે ચોમાસાનો આ પહેલો વરસાદ અહીંયા વરસતા 1 ફૂટ સુધીના પાણી ભરાયા હોવાની માહિતી છે, જેના પગલે લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી વેઠવી પડી. તો ખેડાના માતરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. રાત્રે વરસેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ. માતર, નડિયાદ, મહેમદાવાદ આ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી. શહેરના મુખ્ય મથક બસ સ્ટેન્ડ પાણીના ખાબોચિયા ભરાતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ખેડામાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ કરી છે. માતરમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. 5 ઇંચ વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા. વરસાદ વરસતા ખેડૂતોના વાવણી કરેલા પાકને જીવનદાન મળ્યું છે. ડાંગર, શાકભાજી તેમજ બાજરીનું આ સહિત જે પાકોના વાવેતર કર્યા છે, આ પાકોને જીવનદાન મળ્યું છે. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. માતર, નડિયાદ, મહેમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ચોમાસાના પ્રારંભમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ખેડાના વીજ કડાકા સાથે માતરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. વાત કરવામાં આવે તો રાત્રે મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકેલા માતરની અંદર 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. તેમજ અન્ય શહેરની વાત કરવામાં આવે તો નડિયાદ, ઠાસરા, મૌધા, મેમદા સહિતના તમામ વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. માતરની વાત કરું તો મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે, કે જે
વરસાદ પડવાના કારણે જે ખેડૂતોનો જે વાવણી કરેલ પાક હતો તેને ક્યાંક ને ક્યાંક જીવતદાન મળ્યું હતું. શાકભાજી તેમજ અન્ય પાકોની અંદર ડાંગરના ધરું તેમજ બાજરીની વાવણી જે કરવામાં આવી હતી તેને જીવનદાન મળ્યું હતું. ખેતરો પાણીથી ભરાઈને તરબોળ થયા હતા. મહત્વની વાત કરવામાં આવે તો આ વખતે વરસાદ ખેંચાવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન હતા, તેમજ સિંચાઈનું પાણી પણ સમયસર ન મળ્યાના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં હતા. પરંતુ મેઘરાજાએ ધમધમાટી બોલાતા જે ખેતરો છે તે પાણી થયા હોય તેમ લાગ્યું હતું. બીજી મહત્વની વાત કરવામાં આવે તો માતરના ત્રાજ, ગરમાડા, માછેલ, સંધાના સહિતના ગામડાઓમાં આ વરસાદ ખાબકતો હતો, તેમજ અન્ય વિસ્તારોની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતો હતો. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જેમ આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ વરસાદ પડે તે માટે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આશા બંધાઈ છે. ત્યારે માતરની અંદર સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. સહિતના દરિયા કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયા કિનારે યાત્રિકો આનંદ માણતા જોવા મળ્યા. દ્વારકાના ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ. જામપર ગામને નવા ગામને જોડતા રસ્તા પર નદીઓ વહી. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા. દ્વારકામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો. ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રાજકોટ મનપાની વધુ એક બેદરકારી સામે આવી. શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં ભરાયું પાણી. ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા વધી લોકોની સમસ્યા. રાજકોટમાં વરસાદે તંત્રની પોલ ખોલી. 1 ઇંચ વરસાદમાં પોપટપરા નાલામાં ભરાયા પાણી. દર વર્ષે વરસાદ વરસતા ભરાય છે પાણી. હજુ સુધી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્રની કામગીરી પર લોકોએ ઉઠાવ્યા સવાલ. ભારે વરસાદથી રાજકોટ શહેર થયું પાણી. રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો થયા પરેશાન. ભરાયેલા પાણીમાં વાહનો પડ્યા બંધ. ધક્કો મારીને વાહનોને ચાલુ કરવાની પડી ફરજ. રાજકોટમાં સ્કૂલ બસ ખાડામાં ફસાઈ. મહુડી વિસ્તારમાં રોડ ઉપર ખાડો પડતા ખાડામાં ફસાઈ સ્કૂલ બસ. ડ્રાઈવર સહિતના લોકો દ્વારા બસ કાઢવાના કરાયા પ્રયાસો. ખાડો પડતા વાહન ચાલકોની મુશ્કેલીમાં થયો વધારો. રાજકોટ શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ કરી જમાવટ. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મહુડી 150 ફૂટ રોડ, નવા માવા સર્કલ નજીક વિસ્તારોમાં પાણી ભરાયા. મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા. જામનગરના કાલાવાડમાં મુશળધાર વરસાદ ખાબક્યો. મુરીલામાં ભારે વરસાદના કારણે કોઝવે તૂટ્યો.